નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નોત્સવ. 60,000 નવા વીજ જોડાણ આપવાની જાહેરાત કરતા ઉર્જા મંત્રી. અમદાવાદમાં 9 દિવસ માટે EU ફિલ્મ ફેસ્ટિવલનો શુભારંભ. શક્તિ કપૂર રાજકોટમાં. રાજકોટમાં 3 બાળકીઓ મળી આવી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નોત્સવ. ગોંડલમાં બક્ષીપંચ સમાજ દ્વારા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્વર્ગજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. ગોંડલ શહેરમાં નવા માર્કેટયાર્ડ ખાતે ગોંડલ શહેર બક્ષીપંચ સમાજ સંગઠન દ્વારા પ્રથમ 101 સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 58 નવદંપતીઓ લગ્ન બંધને બંધાઈને પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમૂહ લગ્નોત્સવની સાથોસાથ ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમની 5 દીકરીઓના પણ લગ્નોત્સવ ઉજવાયો હતો. ગોંડલમાં ધારાસભા, માર્કેટયાર્ડના ચેરમેન સહિતના 5 આગેવાનોએ બાલાશ્રમની દીકરીઓમાં લગ્ન પ્રસંગે પોતાની જ દીકરી કરતા વિશેષ લગ્નોત્સવ ગોંડલ પાર્કમાં યોજાયો હતો. ત્યારે બાલાશ્રમની દીકરીઓનો રાજવાડી ઠાઠ સાથે 2 બગીઓમાં વાતે ગાતે આગેવાનો બાલાશ્રમથી માર્કેટયાર્ડ સુધી લઈ આવ્યા હતા. આ પ્રસંગે શહેરભરમાં શહેરીજનોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ જેમણે બાળપણથી જ માતા પિતા પ્રેમ મળી શક્યો નથી તેવી દીકરીઓને વિદાય આપવાની વેળાએ આગેવાનો અને શહેરીજનોએ અશ્રુભીની આંખે પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓને વિદાય આપી હતી. તો બીજી તરફ ગોંડલમાં ધારાસભ્ય જેવા મહાનુભાવો પોતાની દીકરીઓના લગ્ન સાદગીપૂર્વક કરે છે, તો બીજી તરફ પ્રજાશ્રમની દીકરીઓના લગ્ન ધામધૂમથી ઉજવાયા હતા. મુખ્યમંત્રી શ્રી અનાથ બાળકોને વિદાય આપતા વેળાએ આશીર્વાદ આપ્યા હતા, જેમની સાથે દીકરીઓને દત્તક લઈને દીર્ઘોત્સવનો આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે હજુ પણ માતા પિતા વિહોણી કન્યાઓને કન્યાદાન આપવાનું જણાવ્યું હતું. ગોંડલમાં રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવો આ દીકરીના અનાથ દીકરીઓને દત્તક લઈ સમાજમાં અનેકો રાહ ચિંધે છે. ત્યારે સમાજમાં દરેક અગ્રણીઓ જો આવું સમકાર્ય કરે તો આપણા સમાજમાં અનાથ દીકરીઓને પોતાના મા બાપની ખોટ જ ન વર્તાય. બક્ષીપંચ દ્વારા અને બાલ આશ્રમની 5 દીકરીઓના લગ્ન હતા. એમાં માન્ય મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આવેલા, અન્ય મંત્રીશ્રીઓ પણ બધાએ આગેવાનોએ હાજરી આપી. મારે તો લોકોને ખાસ કહેવાનું છે કે જે બાલ આશ્રમની દીકરીઓ હતી એના માટે, જે મા બાપ વગરની દીકરીઓ માટે મા બાપ બની અને જે કાર્ય કર્યું છે એમાં અમારા ભાઈ શ્રી જયરાજસિંહભાઈ જાડેજા, જયંતિભાઈ ઢોલ, ભાઈ શ્રી હરદેવસિંહભાઈ, ધનસુખભાઈ નંદાણીયા અને એક દીકરી મેં પણ દત્તક લીધી હતી. તો આ 5 દીકરીઓને અમે 5 મિત્રોએ થઈ અને આ બાલાશ્રમની દીકરીઓને દત્તક લીધી છે. એનો અમને અતિ આનંદ છે કે આવો મોકો વારંવાર મળતો નથી કે જે મા બાપ વગરની દીકરીઓ હોય એને કન્યાદાન દેવાનો જે મોકો મળ્યો છે એ ખૂબ આનંદની વાત છે. એ ઉપરાંત બક્ષીપંચનું પણ સોસાયટી દીકરીઓ જેવા બધા લગ્ન હતા એમાં પણ અમે સાથે મળીને જ બધાએ કર્યું. જયંતિભાઈ, જયરાજસિંહ, હું, ભૂપતભાઈ ડાભી, નગરપાલિકાના પ્રમુખ, આખું ગ્રુપ મળી અને બક્ષીપંચને પણ સારી રીતે ઉત્સવ ઉજે લગ્નનો. એમાં જે દીકરીઓને કરિયાવરથી માંડી એમાંય પણ કોઈ વસ્તુ બાકી રાખી નથી અને ખૂબ બધાની હાજરી હતી. અને આવા સમૂહ લગ્ન થાય અને બધા નાના માણસો એને લાભ મળે એવું કાર્યથી ખૂબ આનંદ છે અમને. વગરની દીકરીઓ એમાં ગોંડલ તાલુકામાં અને સિટીમાં એમાં આપણે કન્યાદાન, આપણે કરિયાવર કરવાની મેં જવાબદારી લીધી છે કે જેના મા બાપ ન હોય, એને કોઈ પાછળ કોઈ કરવાવાળું ન હોય, એવા લોકો કે જે ગરીબ પૈસાદાર હોય એને નહીં, જે ગરીબ માણસો હોય એવા લોકોને અમે કરિયાવર આપી છીએ અને આપશું. 60,000 નવા વીજ જોડાણ આપવાની જાહેરાત કરતા ઉર્જા મંત્રી.
રાજકોટ આવેલા રાજ્યના ઉર્જા મંત્રીએ જાહેરાત કરી હતી કે સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 60,000 નવા વીજ જોડાણ આપવામાં આવશે. રાજકોટ જિલ્લાના મોટા ભાગના કનેક્શનો અપાઈ જશે. તે સિવાય પાલિતાણામાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે અને કેશોદના એરપોર્ટને ફરી નવેસરથી શરૂ કરવામાં આવશે. એમ્સ વિશે સૌરભભાઈએ મૌન સેવી લીધું હતું. શનિવારે સૌરભભાઈ પટેલ રાજકોટ આવ્યા ત્યારે સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે આ વખતે કમોસમી માવઠાને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અગાઉ 50% નુકસાન થયું હોય તો જ વળતર મળે તેવા નિયમને કેન્દ્રના મોદી સરકારે ઘટાડીને 33%નો નિયમ અમલી બનાવ્યો હતો. આવા ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે 33%ના બદલે માત્ર 25% નુકસાન થયું હશે તો પણ માવઠામાં થયેલ નુકસાનીનું વળતર મળશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સરકારને 1 વર્ષ પૂરું થતાં જ તેની ઉજવણીના ભાગરૂપે કુપોષણ સંબંધી એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા સૌરભભાઈએ જણાવ્યું હતું કે 2014માં રાજ્યમાં 18.57% બાળકો કુપોષિત હતા. ચાલુ વર્ષે ફક્ત 10.82% બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. આનંદીબેનના પ્રયાસો રંગ લાવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં ખાસ કરીને જે ધાર્મિક જગ્યાઓ છે ત્યાં બહારથી લોકો સરળતાથી આવી શકે એ માટે આપણે એરપોર્ટ બનાવવાનું આયોજન કર્યું છે. પાલિતાણાની અંદર ખૂબ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો બહારથી આવ્યા છે એટલે પાલિતાણાની પસંદગી આપણે કરવામાં આવી છે. આ ઉપરાંત કેશોદનું એરપોર્ટ હાલમાં છે પરંતુ એને કેન્દ્ર સરકાર અને ખાસ કરીને એમાં નેવીના જોડે રહીને દરિયાકાંઠા વિસ્તારની સુરક્ષા બી જોડે થાય એ પ્રમાણે રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. અમરેલીમાં બી આપણે રિપેરિંગના કામ કરીને અમરેલી એરપોર્ટનું બી કામ આપણે હાથમાં લઈશું. અમદાવાદમાં 9 દિવસ માટે EU ફિલ્મ ફેસ્ટિવલનો શુભારંભ. યુરોપિયન સંઘ વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ અને તેના સભ્ય દેશો 20મા યુરોપિયન સંઘ ફેસ્ટિવલમાં રજૂ થશે, જે અમદાવાદમાં 23 મેના રોજ શરૂ થશે. આ ફેસ્ટિવલમાં ભારતની 21 નવી અને એવોર્ડ વિજેતા ફિલ્મ રજૂ કરવામાં આવશે. યુરોપિયન સંઘ તથા તેના સભ્ય દેશોના રાજદૂતાવાસોના પ્રતિનિધિ મંડળે અમદાવાદ એલિયન્સ ફ્રાન્સિસના સહયોગથી 23 મે થી 31 મે 2015 દરમિયાન આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, જેનો તારીખ 23 મે પ્રારંભ થયો હતો. આ ફેસ્ટિવલનું ઉદઘાટન સ્વીડનના ભારત ખાતેના કોન્સ્યુલેટ જનરલ રાજદૂત ફેડરિકા એનબન્ડના હાથે 23 મે 2015 રોજ થયો. સાંજે 5 વાગે એલિયન્સ ફ્રાન્સિસ ખાતે ડિરેક્ટર ફ્રેડરિક ટેર્ઝનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હંગેરીના ફિલ્મ ધ એમ્બેસેડર 2 બર્નનું સ્ક્રીનિંગ યોજાયું હતું. આ અંગે ફેડરિકા એમ્બ્રાન્ટે કહ્યું હતું કે યુરોપિયન ફિલ્મોમાં કથા કરતાં એક વધુ રજૂ થાય છે. સંવેદનાત્મક લાગણીઓ તો શેર કરે છે અને એક જ અલગ સંવેદના સર્જે છે. અંધારિયા રૂમમાં આપણે સૌ સાથે બેસીને પણ એકલા રહી શકીએ છીએ તો એ આ ફિલ્મોને કારણે શક્ય બને છે. જો આ જ ફિલ્મો દ્વારા આપણે વ્યક્તિગત સંવેદનાઓ જીવી શકીએ છીએ. આપણે વાસ્તવમાં ફિલ્મો દ્વારા જે તે દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણને જાણી શકીએ છીએ. દરેક દેશની જીવનશૈલી ઓળખી શકીએ છીએ. ભારત આવી આ પહેલ મને એક મિત્રથી 3 ઇડિયટ્સ આપી આ ભારતીય સમાજનું અદ્ભુત પ્રતિબિંબ છે. ભારતમાં યુરોપિયન ફિલ્મ ફેસ્ટિવલ અંગે યુરોપિયન યુનિયનના રાજદૂત એચી જોઆએ કાવિનાએ કહ્યું હતું કે ફિલ્મો દ્વારા એક અંધારિયા હોલમાં સ્ક્રીનની સામે બેસીને હસી શકીએ છીએ, ઇતિહાસની વચ્ચે પહોંચી શકીએ છીએ, દૂરના સુંદર પ્રદેશોનું સુંદર માણી શકીએ છીએ. ફિલ્મો આપણને જીવનના અનેક પાસાઓની જાણકારી આપે છે, જેના કારણે દુનિયામાં ભાષાનો અવરોધ પણ દૂર થાય છે. તેથી યુરોપિયન યુનિયન ફિલ્મ ફેસ્ટિવલના 20 વર્ષની ભારત ખાતેની આ સફરને જોતા તે હૃદયસ્પર્શી લાગે છે અને બે ધબકતી સંસ્કૃતિ વચ્ચેની ધ્યેયથી કડી પણ બની છે. આ વર્ષે અમે યુરોપની નવી ફિલ્મો લાવવાનું નક્કી કર્યું છે અને એ રીતે અમે 20મી વર્ષગાંઠ ઉજવણી કરશું. અમને આશા છે કે અમારા દર્શકો અગાઉની જેમ જ આ વખતે પણ આ ફિલ્મનો આનંદ મેળવશે. ચેન્નાઈમાં માર્ચમાં ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયા પછી દિલ્હી, ચંદીગઢ અને મુંબઈમાં સફળતાપૂર્વક તેનું આયોજન કરાયું હતું. હવે આ ફેસ્ટિવલ અમદાવાદ બાદ કોલકાતા, જોધપુર અને કોઇમ્બતુરમાં આગામી 3 મહિનામાં જશે. શક્તિ કપૂર રાજકોટમાં. સાઉથની ફિલ્મોની જેમ ગુજરાતી ફિલ્મોનો સારો રિસ્પોન્સ મળતો નથી, પરંતુ તેમાં હવે બદલાવ આવી રહ્યો છે. લોકો ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા છે. ગુજરાતી યુવા ફિલ્મ ડાયરેક્ટરની કામ કરવાની પદ્ધતિ અને લોકોને મળી રહેલા રિસ્પોન્સથી બોલિવૂડ ફિલ્મના કલાકારો પણ ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા છે. ફિલ્મ અંદાજ અપનામાં પોતાના નકારાત્મક કેરેક્ટર ફ્રેમ માસ્ટર ગોગોથી લોકોમાં હાસ્યના ફુવારાથી
સાથે પ્રેમના દાવપેચ ખેલનાર બોલિવૂડના ખ્યાતનામ વિલન અને ચરિત્ર અભિનેતા શક્તિ કપૂર રાજકોટના મહેમાન બન્યા છે. તેઓ ગુજરાતની ફિલ્મના શૂટિંગ માટે આવ્યા છે. શક્તિ કપૂર રાજકોટ આવ્યા છે. તેઓ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. તેઓ ફિલ્મમાં વિલનનું જ પાત્ર ભજવવાના છે. તેનો પિતાનો રોલ કરશે. શક્તિ કપૂરને ગુજરાતી આવડતું ન હોવાથી તેમના અવાજને વોઇસ ઓવર કરાવાશે. શક્તિ કપૂર રાજકોટમાં છે ત્યારે તેમણે આ પહેલા પણ ગુજરાતી ફિલ્મ કરી હોવાની વાત જણાવી હતી. તેમણે ગુજરાતી ફિલ્મ પડકાર ધ ચેલેન્જમાં કામ કર્યું હતું. ફિલ્મને મળેલી સફળતા બાદ તેઓ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માંગતા હતા. આ ફિલ્મમાં તેમની સાથે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર જીતેન કુમાર હતા તો ફિરોઝ ઈરાની જેવા કલાકાર પણ હતા. ફિલ્મમાં ઓફર મળતા તેમને રોલથી ખુશી થઈ સ્વીકારી હતી. તેમણે ભવિષ્યમાં સારી ગુજરાતી ફિલ્મ મળશે તો કામ કરવા માટે તૈયારી દર્શાવી હતી. આ ઉપરાંત તેનો પુત્ર અને પુત્રી બંને ગુજરાતી ફિલ્મોમાં કામ કરશે તેવું પણ તેઓએ જણાવ્યું હતું. તેઓએ નોનવેજ ભોજન કરતા ગુજરાતી ભોજનના ભરપેટ વખાણ કર્યા હતા અને ગુજરાતી ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો. सर मैंने बोला अभी पहले बोला कि इसमें सहयोग सरकार का सबसे पहले होना चाहिए कि वो जितने गुजरात के प्रोड्यूसर डायरेक्टर्स हैं उनको सरकार फाइनेंशियली थोड़ा सिक्योर करे, थोड़ा फाइनेंशियली हेल्प भी करे. जैसे लोकेशंस भी सरकारी लोकेशंस हैं, जैसे ट्रेन की परमिशन है, जैसे सरकारी ऑफिसेज हैं, जैसे सरकारी बैंक्स हैं, सरकारी दुकानें हैं, इन सब में शूटिंग उनको फ्री में दे देनी चाहिए और फाइनेंशियली थोड़ा बैकिंग देनी चाहिए ताकि गुजराती जो फिल्में हैं थोड़े अच्छे बजट में बने. जब अच्छे बजट में बनेगी तो लोग देखने आएंगे. ढोकला, फाफड़ा, सर मैं मीठा कम खाता हूँ लेकिन दाल और मेरे लिए होटल वाले मैं बोलता हूँ मुझे पूरी थाली दे दो, गुजराती थाली. मेरे परिवार में मेरे बेटे को गुजराती खाना बहुत अच्छा लगता है और बड़ा अच्छा मज़ा आया कि नॉन वेज के अलावा इतनी डिशेस वेजिटेरियन में होती हैं. ये मुझे पहली मर्तबा गुजरात में आके मालूम चला. मेरी बेटी क्यों नहीं करेगी, मेरा बेटा भी करेगा, मेरी बेटी भी करेगी और मेरी बेटी का बाप भी करेगा. बाप तो सॉरी कर ही रहा है. क्यों नहीं करेगी, अवश्य करेगी. રાજકોટમાં 3 બાળકીઓ મળી આવી. રાજકોટના સંતોષીનગર વિસ્તારમાંથી શુક્રવારે સાંજે ગુમ થયેલી 3 દીકરીઓના અપહરણ અંગે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન 3 દીકરીઓ રાજકોટ રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી. જેના આધારે તપાસ વેગવંતી બનાવી હતી. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે 3 દીકરીઓ શુક્રવારે સાંજે ઘરેથી નીકળ્યા બાદ સિટી બસમાં બેસી રેલવે સ્ટેશન પહોંચી હતી અને ત્યાંથી ભાવનગર ટ્રેન મારફતે જતી રહી હતી અને ત્યાંથી ટ્રેનમાં જુનાગઢ પહોંચી ગઈ હતી. 3 દીકરીઓ જુનાગઢ રેલવે સ્ટેશન પર ફરતી હોય રેલવે પોલીસે 3ને અટકાવી રાજકોટ પોલીસનો સંપર્ક કરી માહિતી આપી હતી અને 3 દીકરીઓ રાજકોટની જ ગુમ થયેલી હોવાનું જાણવા મળ્યું હતું. 3 દીકરીઓ હમખેમ મળી આવતા પોલીસે અને પરિવારજનોએ પણ હાશકાર અનુભવ્યો હતો. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.